લગ્નમાં ખોટા ખર્ચા કે પછી દેખાદેખી। એક બાપ લગ્નમાં પોતાની એકની એક દીકરી આપી દે છે ને ત્યારે લોકો ટેમ્પામાં જુએ છે કે તેના બાપે શું આપ્યું છે। જીવનરૂપી રથના પૈડા સ્ત્રી અને પુરુષ કે જે લગ્ન પ્રસંગથી ન જાય કે નવા જન્મના સંબંધ સાથે જોડાયા હોય છે ત્યારે ખોટા ખર્ચા સિદ્ધને થાય આ વિષય પર મારે મારા હૃદયવાણી મારા વિચાર આપ સમક્ષ રજૂ કરવા છે કે જો ચર્ચા ચર્ચીનું થશે પાલન તો આ દીકરી સદાય ઉજવણી તો સાવ અનોખી થશે। પણ જ્યારથી હું સમજણી થઈ છું ને ત્યારથી મારા મગજમાં વિચાર આવ્યા જ કરે છે કે સુકુદરતની એવી રચના છે કે વરઘોડો કાઢવો જ પડે। ટ્રાફિક અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાનો શું અર્થ છે? શું ડીજે વગર સંપત્તિના ફેરા ફરી ન શકાય? આપણા પેટની ભૂખ માત્ર ને માત્ર 80 કે 100 ગ્રામની હોય તો 600 કે 800 રૂપિયાની ડીશની શી જરૂરિયાત છે? નવ યુગલોની પ્રીત તો પાલવડે બંધાય છે તો ચોરીનો માંડવો લાખોમાં કેમ લખાય છે? આવા શ્રુપ પ્રસંગે દીકરી પાલનમાં ત્યાર થાય એના ઘણા શોખ હોય, ઘણા સપના જોયા હોય, પણ જ્યાં મોર જાય ઉગમણે દેશ એવા ગીતો ગવાય છે ત્યાં ડીજેના પડઘાડા કેમ સંભળાય છે? શું મામેરું વધાવવું જ પડે? સોશિયલ મીડિયામાં એક રીલ્સ ખૂબ વાયરલ થઈ હતી કે મામેરાની વિધિ સમયે એક બહેનની આંખોમાંથી આંસુ આવી ગયા। ભાઈ બહેન માટે ઓછું મામેરું લાવ્યો હતો એ માટે નહીં, પણ ત્યાં હાજર સ્ત્રીઓ એમના ભાઈનું સામાન્ય મામેરું જોઈને એમની મજાક ઉડાડતા હતા। જો બહેનને કંઈક આપવું જ હોય તો બંધ મારણે કે ગ્રુપ તરીકે ન આપી શકાય? સમાજમાં ઢંઢેરો પીટીને ગામને બતાવવાની શી જરૂરિયાત છે? અને હમણાં તો અલગ જ વાના રસમ, પીઠી રસમ, છાપ ડેકોરેશનમાં મૂકવા માટે મોંઘાદાટ કપડાં અને 8 થી 10 લાખ રૂપિયાના ઘરેણાં તો ખરા જ। આ ઘરેણાં શું આપણે પહેરવાના છીએ? એ ક્યાં રહેવાના છે? ઘરની તિજોરીમાં કે બેંકના લોકરમાં? આજે કરોડો ટન સોનું એ બેંકના લોકરમાં જોવા મળે છે। કદાચ એટલે જ આપણા દેશની ઇકોનોમી નીચે આવે છે। આપણા ગુજરાતીઓમાં કહેવત છે કે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં પણ માંદો થાય। સ્વાભાવિક વાત છે કે ખોટા ખર્ચા પૈસાદાર લોકો કરે, પણ જ્યારે નાનો માણસ એની ઈચ્છાથી વધારે કરવા જાય ને તો મુશ્કેલીમાં મુકાઈ જાય છે। કોરોના આવ્યો ને ત્યારે આપણને સમજાવતો ગયો કે માણસ ઓછા ખર્ચામાં પોતાનું જીવન શાંતિથી જીવી શકે છે। ખોટા ખર્ચા કે પછી દેખાદેખી કરીને દીકરી કે દીકરીના ધામધૂમથી લગ્ન માટે તેના પિતા પર કેટલી મોટી જવાબદારી આવી પડે છે। આ બધું જાણતા છતાં મને ચેવાય છે, પણ દુઃખ તો ત્યારે થાય છે કે નથી ને કોઈ કરવા જાય અનંત સુધી હપ્તા ભરાય છે। કદાચ એટલે જ આ સમૂહ લગ્નનો ઉદય એ જ માટે થયો છે। યાદ રાખજો મિત્રો કે પૈસાદાર હોવાનો દેખાવ કરવા જ આપણે ગરીબ થઈ જઈએ છીએ। જય હિન્દ, જય ભારત।